તો દિલ્હીમાં ભારે વરસાદને પગલે નવી સંસદ ભવનના પરિસરમાં પણ છત પરથી પાણી ટપકવા લાગ્યું તેમજ નવી સંસદના ગેટની સામેના ભાગે જ પાણી ભરાઈ ગયું। ત્યારે હવે નવી સંસદ ભવનના પરિસરમાં પાણી ટપકતા જ વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર નિશાન સાધી જૂની સંસદ સાથે સરખામણી કરી। અનેક વિપક્ષી નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આકરી પ્રતિક્રિયા આપી। અખિલેશ યાદવે નવી સંસદને લઈ સરકાર પર પ્રહાર કરી અને કટાક્ષ પણ કર્યો હતો। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને લોકસભા सांसद अखिलेश यादवे सोशल मीडिया पर वीडियो पोस्ट કરીને લખ્યું આ નવી સંસદ કરતા જૂની સંસદ સારી હતી જ્યાં જૂના સાંસદો પણ આવી અને મળી શકતા હતા તો ફરી જ્યાં સુધી કરોડોના રૂપિયાના ખર્ચે બનેલી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાં સુધી જૂની સંસદમાં જઈએ તેમજ અખિલેશ યાદવે નિર્માણને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા। ત્યારે હવે 1250 કરોડના ખર્ચે બનેલી નવી સંસદની છતમાંથી પણ પાણી ટપકતા સવાલો ઉઠી રહ્યા છે।